સુરતમાં પણ વિરોધ કરવામાં આવ્યો। પહલગામ આતંકી હુમલાના વિરોધમાં સુરતમાં પણ પ્રદર્શન થયું। સુરતના પુણા ગામમાં કોંગ્રેસે વિરોધ કર્યો। કોંગ્રેસના કાર્યકરોએ પાકિસ્તાન વિરોધી નારા લગાવ્યા। આતંકીઓનો ખાત્મો કરવા માટેની માંગ કરવામાં આવી। આ પ્રદર્શનમાં આતંકવાદનું પૂતળું પણ બનાવવામાં આવ્યું હતું અને આ રીતે સુરતમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું પહલગામની આતંકી ઘટનાને લઈને। પુણા વિસ્તારના સીતાનગર ચોક ખાતે કાશ્મીરના પહેલગામની અંદર પાકિસ્તાન તરફી જે આતંકવાદ પાકિસ્તાન જેને પાળે છે પોષે છે અને ભારત દેશ વિરુદ્ધ જે કૃત્ય કરે છે આ દેશને અસ્થિર કરવા માટે ભૂતકાળમાં પણ આ દેશ ક્યારે અસ્થિર નહોતો થયો, વિખાયો નહોતો। આજે પણ આખો દેશ એક છે। જ્ઞાતિ જાતિ ધર્મ ભૂલીના સમય એવો છે કે આપણે બધી પક્ષાપક્ષીથી ઉપર ઉઠી અને સર્વદલીય બેઠકમાં પણ અમારે ખડગેજીને રાહુલજીએ કીધું છે કે અમે તમારી સાથે છે, આનો જવાબ આપો। આવનારા સમયની અંદર કોઈ પણ નિર્દોષ આનો ભોગ ન બને એના માટેનો આજે દેશ આખામાં રોષ છે।